તો મિત્રો કેમ છો? મોજે દરિયા ને? કાઠિયાવાડમાં આ એક સ્લેંગ મોસ્ટલી વપરાય છે અને આ ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે જે લાસ્ટમાં ડાયલોગ આવે છે કે સાહેબ છાસની પાર્ટી કોણ કરે, તો કહે છે કે અમે કાઠિયાવાડી, ત્યારથી એમ હતું કે ડાયલોગ ડિલિવરી તો સારી હશે આ ફિલ્મમાં. કદાચ બજેટ નાનું હશે તો કિરદારો આમ તેમ થઈ ગયા હશે, પણ સાચું કહું તો મોજે દરિયા એ મોજ કરાવી. ઇન્ટરવલ પછીનો પાર્ટ ઇગ્નોર કરીએ તો 2 કલાક અને અંદાજિત 10 મિનિટ ક્યાં નીકળી જશે એ ખબર નહીં પડે. ફિલ્મ એક ફેમિલી અને કોમેડી ડ્રામા છે અને ઘણા બધા કેરેક્ટર્સ છે આ ફિલ્મમાં. ફિલ્મ આપણી સાથે કનેક્ટ થવાનું બીજું મુખ્ય કારણ પણ ઘણા બધા કેરેક્ટર્સ જ છે, કેમ કે તમે કોઈની અને કોઈની સાથે કનેક્ટ કરી જ લેશો. આમ એક લાઇનમાં મારે કહેવું હોય તો ગુજરાતની હકીકત બતાવતી કોમેડીથી ભરપૂર અને એક મજા આવી જાય એવી ફિલ્મ એટલે મોજે દરિયા. જ્યાં ઘણા ઇન્ફ્લુએન્સર્સ પણ જોવા મળશે. જો તમે સોશિયલ મીડિયા વાપરતા હશો તો તમને ઇન્ફ્લુએન્સર્સ કોણ છે, કઈ રીતના કામ આવે છે એ બધું જોવાની પણ વધારે મજા આવશે. આમ જોઈએ તો મુખ્ય વાર્તા ગુજરાતમાં જે થઈ રહ્યું છે પણ થવું ન જોઈએ એના પર છે, એટલે કે દારૂની ડિલિવરી. હા, મુખ્ય વાર્તા ડિલિવરી બોયની છે જે નાની નાની દારૂની ડિલિવરી કરીને એના સપનાઓ પૂરું કરવાની કોશિશ કરે છે, પણ કોઈ કારણોસર એના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને પૈસાની મારામારીને કારણે ભાઈ જોખમ લેવાનું વિચારે છે. સાથે સાથે અમદાવાદમાં એક મોટી પાર્ટી યોજાવાની છે જેમાં 100 દારૂની બોટલો અને એક શેમ્પેઇનની જરૂર છે, જેને પૂરું પાડવા માનવ ગોહેલ તક્ષશા એટલે કે ડિલિવરી બોયને એક ઓર્ડર આપે છે. હવે આટલી મોટી ડિલિવરીમાં અડચણો તો આવવાની જ છે અને એ અડચણો વચ્ચે બધા કેરેક્ટર્સના અલગ અલગ પ્રોબ્લેમ પણ દર્શાવ્યા છે અને એ જોઈને જે મજા આવે છે એ મજાની વાત જ કંઈક અલગ છે. ફિલ્મ ઇન્ટરવલ સુધી મસ્ત ભાગે છે, ઇન્ટરવલ પછી ધીમી પડે છે અને અંતમાં આવીને એક મસ્ત ક્લાઇમેક્સ આપી જાય છે. ફિલ્મમાં મેઇન વસ્તુ કેરેક્ટરાઇઝેશન અને સિનેમેટોગ્રાફી છે અને સાથે સાથે ફિલ્મની ડાયલોગ ડિલિવરી મસ્ત છે જે દારૂ જેવી જ અસરકારક છે. ઘણા ગીતો પણ સારા છે જેની સાથે તમે કનેક્ટ પણ કરી શકો. મને હવે એવું લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી બરાબર છે, કેમ કે દારૂબંધીના કારણે જો આવી ફિલ્મ બનતી હોય તો દારૂબંધી સારી કહેવાય. આમ તો સ્ટોરી વિશે ઘણી બધી વાત કરવાનું મન થાય છે, પણ સ્પોઇલર ન આપવા માટે માત્ર આટલું જ કહીશ કે જોઈ આવો, કે જેમાં આપણે ઘણી બધી બકવાસ હિન્દી ફિલ્મો પણ જોતા હોય છે, એના કરતાં આ ફિલ્મ જોવા જેવી ખરી. તો બસ આ જ હતી મારી મોજે દરિયાની વાતો. અને તમે જો અહીં સુધી આવી ગયા છો તો હવે તમે પણ ચાલુ કરો ગુજરાતી ફિલ્મો જોવાનું, જેથી આપણી ગુજરાતીમાં આવી સારી ફિલ્મો બનતી રહે ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.